આ ચારે જુગુ ચામુંડી તણા ને ફરાય નહીં ફરમાણ. આય આગેવાન તારા સેવકડા ને ચામુંડી. એક છંદની કડી છે. રૂડા રજપૂત જ્યાં પટા ધરપાગતા, ધીંગાણે ધર્મ ને વીર ધાવે, અકળબર વાપરી યુદ્ધ મેદાન માં વિજય વીણવીર ઘેર નાવે. શીશ પડતા અને જના ધડ ધીંગાણા કરે, જબર જમદૂત સ્યા રોમ વાળા. સર્વથી શ્રેષ્ઠ દેશ સૌરાષ્ટ્ર ને બાપ હજારો વંદનો છે અમારા. આવી સૌરાષ્ટ્રની ધરતી. ક્ષત્રિયો અનેક વંશી પરાક્રમ સૌરાષ્ટ્રની ધરતીમાં બતાવી ગયા છે. એમાં વાળા વંશના ત્યાગ ને બલિદાન જે છે એ તો કોઈ બીજી ભાતના છે. હો વાળાઓમાં 7 એબલ થયા. એમાં 6ઠા એબલ વાળાની વાત માંડું છું. વાળો તળા દે સૂર્યવંશી જે અડીખમ એભલ થયો, અણાનું શિશિંગાર પતાથડ કાર દિલમાં ના થયો. એ બલિદાન આપ્યા બાળના બેની તણા બરદાસમાં. એટલે અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. તળાજા નામના શહેર રાજા એભલવાળાના ધર્મરાજ જામ્યા છે. પણ એભલવાળાના સમયમાં પ્રજા એટલી બધી કે સુખી હતી ગોવિંદભાઈ, કે વહવાયાના ઘરમાં દાણાની જે કોઠિયું ભર્યું હોય ઉભિયું ફાટી જાય. શહેરમાં મેઘા કરીને એક નગર શેઠ, તાજા પરણેલ, તાજું ઘર કર્યું હોય ઈ એના ઘર વાળા પાસે બેચાડાને થોડું થોડું થવું જોઈ લાડક્યાઈ રાખે. હો શેઠાણી એક વખત એની વડારણ કહેતા દાસીને કહે, છોકરી હાલ કુંભાર વાડે ઠામ લેવા જાય માટીના. છોકરીએ ધમાકાથી જેમ વેલડું જોડાવી દીધું. દેવળના ઈંડા સરખા બળદ જોડાઈ ગયા અને વાસણ ખરીદવાને માટે 10 પાલી જ્વાર લીધી થેલીમાં. હીરની રાહ લઈ શેઠાણી પણ પલા ઝાટકીને જેમ વેલડામાં બિરાજી ગયા અને વેલડું આવ્યું દાણા તળાજાને કુંભાર વાળે. કુંભાર વાળાનો ચોક હશે ત્યાં વેલ ઉભી રહી અને છોકરી તપાહ કરી કે એને ત્યાં હારા ઠામ મળશે. ઠીકરાનું ઠામ પણ જો તપાહીને જોઈ લીધું હોય ને તો હારી રીતે વાપરી. આ એક આઈ વખતને માથે જગતનો રિવાજ છે, વ્યવહાર છે. હો છોકરી જેમ રથેથી નીચે ઉતરી અને એક કુંભારને આંગણે આવે એટલે ઓઝો ભગત ધૂળ ખાડે ગેલ ગધાડા હાંકી ધૂળ લેવા માટે અને એની ઘરવાળી તૂટલ ખાટલીમાં હુતલો. પણ કુંભાર તે ફાટીને ધોવાડે ગયેલો. પગમાં ધોહરા જેવા કાંબી કડલા, કાંડરું કરડી ગયા હોય એવો દેહ, પણ કાળી કજિયાળી હો. ટૂંકામાં બોલાવી થાય નહીં અને કોક ને ગોવિંદભાઈ એડ્યું થાય નહીં. હો મારા નાથને જોગ કરવા છે એટલે આવડી આ જે બાધેડું કુંભાર છે ને ન્યાજ આ છોકરી આવી. એ બાઈ ઠામ છે, અમે ઠામડા લેવા આવ્યા છીએ. પણ આડોડ એવી કે અમારે કુંભારને ન્યા માણા ઠામ લેવા જ આવે, થોડું હોનું લેવા આવે. તે ઠામ લેવા હોય તો રોકડું લઈ આવ્યું છો, ઘઉં લઈ આવ્યું છો કે બાજરાઓ લઈ આવ્યું છો? અરે નગર શેઠ ને ઘીરેથી બાઈ છે એની હું વડારણ છું અને રોકડું નથી, ઘઉં નથી, બાજરોય નથી. અમે તો જ્વાર લઈને લેવા આવ્યા છે. ઠામ જ્વાર તો મારા ગધેડાય નથી ખાતા. મોટે ઉપાડી હાલ્યું આવ્યું છો તે. પણ મેણું મારીએ માનવી મેણે માઠપ થાય. મેણાની મારી સાંખલી હવે રાઠોડાને જાય. એક તો જોતું તું વૈદે બતાવ્યું, આ છોકરીએ બાધેડું ધોડવું તું પાછો ઢાળ આવ્યો.
ઊંટને વળી ઉકરડે ચડ્યો, વઢકણી વહુ ને પાછો એને દીકરો જણ્યો, આખા ઘરમાં ફોજદાર સાહેબ થાય. ઓછું પાતર ને થોડુંક વધુ ભીણ્યો, વાયલ ને વળી વાતવે ચડ્યો. આમ મેળ થયો. ફાટ આવી પાછી, પણ ઢોંગ ફતુર મંડી કરવા. એ બાઈ, હવે આ જમાનો બહુ બુરો આવ્યો, કોઈ કોઈને બોલાયું નથી થતું. શું છે એ બાઈ, અમારા જેવા ગોલાબાના ને માણા ગાળ્યું દે એ તો અમે સહન કરી શકીએ, પણ તમને કોઈ કવેણ કહી જાય ને, ઓહો, તો મારું કાળજું બળીને રાખ થઈ જાય છે. મંડી થૂકના હું કરીને રોવા. અરે છોકરી, આપણો કઈ ગુનો શું કામ બાંધે છે ઈ બાઈ? બસ ગુનો ઈ આપણે રોકડા પૈસા લઈને આવ્યા નહીં, ઈ જ્વાર બાજરો ઘઉં લઈ આવ્યા નહીં. ઈ મેં કહ્યું અમે જ્વાર લઈને ઠામ લેવા આવ્યા છીએ, એટલે ઈ બાઈ કહે છે જ્વાર તો મારા ગધેડા નથી ખાતા. એના ગધેડા જ્વાર નથી ખાતા. છોકરી, આપણે ત્રાંબા પિત્તળના વાસણમાં એ વખત ને માથે રાંધશું, હાલ આપણે એના વાસણ નથી જોતા. બસ આટલો જ બનાવ બન્યો તો. ક્યારેક ક્યારેક મોટા બનાવો જગતમાં બને છે, એની પાછળ કારણો હાવ નાના હોય છે. શેઠાણીની છોકરી દાણા નાના રથમાં બેસીને પાછા વયા આવ્યા. બપોરનું ટાણું થયું, શેઠ દુકાને જમવા પધાર્યા. શેઠાણી, હું કરો તો એ પીરહો, ભોજન પીરહો. પણ નાનો હુનો અન્નકોટ હોય એવો સુંદર ભોજન બનાવી અને જેમ શેઠને પીરશું, પણ હંમેશા પોતે સાથે જમવા બેહતી, આજ પડખું ફરીને બેહી ગઈ. કા તમે કેમ ભૂખ નથી લાગી? આજ 11 રહી રહ્યા છો, બુધવારનું એક ટાણું કરવું છે. કશું નથી. આમ જેમ શેઠાણીએ પોતાના પતિ સામું જોયું, એમ શેઠાણીનું નાક થઈ ગયેલું ઘોલર મરચું હોય એવું. લે, તમને કોઈએ કાંઈ કહ્યું છે? રીંસડી છે? તમને કોક ક્યાંક કે ને તો બાપુ એબલવાળાને કહીને એની જીભ ખેંચાવું, નહીં તો હું મેઘા નહીં. કોક આંગળી સીંધે તો એનું માથું કપાવું, બાપુ એબલવા એ પરબારું. હો, શેઠ, લાડકા મા બાપનું સંતાન છું. ઠામની વેચનારી કુંભારણ બાએ મને કહ્યું કે જ્વાર લઈને ઠામ લેવા આવી છો, તે જ્વાર તો મારા ગધેડાય નથી ખાતા. સમજી ગયો. મલક ફાટીને ધોવાડી ગયો છે. પણ જેઠાણી આપણે વાણિયા કહેવાય, વાણીડાનો વેપાર તમે જાતે દીએ જાણશો. શેઠાણી, ઈ કુંભાર આપણે ત્યાં પાલી દાણા માગવા આવે એવો દિવસ ન લઈ આવી દઉં તો હું મેઘા નહીં. મનાવી દીધા. આ વાતને 4-6 મહિના થયા. ચાતુર્માસ ગાળવા યતિ પધાર્યા. હો, મેઘાએ તનમન ધનથી એની સેવા કરી, પણ એટલી બધી સેવા કરી, યતિ એના ઉપર પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે મેઘા, માગ 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 માગ. મહારાજજી, કોઈને દાદ નથી દેતો, સમય બહુ નબળો આવ્યો. મલક ફાટીને ધોવાડે ગયો છે. વચન દ્યો છો કે હું સાધુ છું, ન ફરું એ વખત ને માથે. ત્યાં આગળ વચનની બહુ કિંમત હતી. વચન ચલો બલરાય, વચન કવળું કુળ ખોયો, વચન કાજ હરિચંદ્ર, નીચ ઘર નીર સમોયો, વચન કાજ જગદેવ શ્રી કંકાળ આપ્યો, વચન કા શ્રી રામ લંક में विभीषण थप्यो, वचन कई कवचन कहे ताकि कटकट जीव कटिए, बेताल कहे सुन है विक्रम वचन बोल ना पलटिए. बांधी લીધા મહારાજ ને. કોને? મેઘાએ. માગ કે બાપુ 25 વર્ષનો મેં બાંધી દ્યો.
શેઠી આ ગજબ થયો. 25 વર્ષે તો હું તું નો રહી, 15 વર્ષનો. એલા 15 વર્ષે કોઈ 12 વર્ષનો હવે બોલે એ બીજા બાપનો હોય. યતીએ વચનદાન આપ્યું તું પણ કુપાત્રે હતું. ગંગ તરંગ કો નીર વહે જ્યાં કૂપ કો નીર પિયો ને પિયો. આપ હૃદય રઘુનાથ બસે ત્યાં और को नाम लियो न लियो. कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो. कवि गंग कहे सुन शाह अकबर मूर्ख मित्र कियो न कियो है. યતિજીએ મંત્રની તાકાતથી વગડાનો એક મૃગલો બોલાવ્યો. મંત્રને આધીન દેવતા છે તે પશુ તો થાય ને ગોવિંદભાઈ. ઉભો રહ્યો રેડો કાળિયાર મસ્તોન બકરી જેવો બની. ડાબી શિંગડીનું મૂળ કરકોલી ભોજપત્રનું જંત્ર બનાવી માદળિયામાં નાખી રેણ કારવી અને ડાબી શિંગડીના મૂળમાં હીરના ટેભાથી આ માદળિયું સીવી અને મૃગલાને વેતો મૂકી દીધો કે મેઘા આ મૃગની શિંગડીમાં જે મેં બાંધ્યો છે એ ગળી અને માદળિયું એની મેળે તૂટી અને જંત્ર હળી જશે. એ સિવાય 12 વર્ષ સુધી આબમાંથી એક ફોરું જો પૃથ્વી માથે પડે તો મારા નામને માથે જોડો પછાડજે. પછી આ ગજબ કર્યો તે. મહારાજ 48 વર્ષની જે તપસ્યા છે એને માથે પાણી ફરી વર્યું. ખાલી લોટના કોથળા જેવા થઈ તપસ્યા બીન સાધુ થઈને વયો ગયો. મૃગલો જંગલમાં વહેતો થયો. હવે વર્ષ તો ઉપરા ઉપર એકદમ સારા જ આવતા હતા. આવ્યો જેઠ મહિનો. માણસો મંડ્યા વાટ જોવા. વણ હગાય વણ હાગવે વણ નાતરીએ ને વણ માવતરે જીવીએ એક તું વિના ના મરીએ મેઓ. પણ જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. અહાડ દી એક જાય વહમો લાગે વેરડા. જેઠે વહાડ કરોડો જોજન આબ ઊંચો વયો ગયો. પૃથ્વી માથે ફોરું પડતું નથી. એક પછી એક નખતરો મંડ્યા ધોરી એમને વીતવા. વરસાદ વિનાના હો મૃગસરના વાયા વાવડા આદરાના ઉઠા મેઘ 15 વખ અને પખ વીતી ગયા પછી મૂર્ખ માગે મેં. ચોમાહું ગયું કોરે કાટ કડડા ધમ દુકાળ પડ્યો હો. આહા કાસા ફૂટિયા કે ન ફૂટિયા રણંકા હજારા કોષ એમ કે છે. પસમ ધરામાં ભયંકર દુકાળ પડ્યો હો. પણ ગયા વરહના માણસોમાં હારા ને તે પાટવે મારી અને વરહ કાઢી નાખ્યા. પણ આને હું કહેલ મેં બાંધ્યા પહેલા પોતાના હગા વાલા કુટુંબ કબીલા એમાં ખેપિયા મોકલી દીધા હતા કે આપણા મહારાજ આવ્યા છે. મેં બાંધ્યો છે. 12 વર્ષ સુધી એક ફોરું પડવાનું નથી. અનાજ ઉત્પન્ન નહીં થાય. મોઢે માગ્યા નાણાં આપીને મંડજો અનાજ ખરીદવા. દેશે દેશના એના સગાઓ મંડ્યાતા અનાજ લેવા. કાળા બજાર કરવા હો. આપણી ધરતીમાં મેઘાહાઈ જન્મે છે અને દુકાળ પડે તે દુનિયાને અન્ન દેનાર ઝઘડું હાઈ જન્મે છે હો. બીજું વરા પણ ત્રીજે વરહે તો દેકારો બોલ્યો. સજન ખેરું ખેરું થયા. એક વાડે જ આવો છે. કો મરદર કો માળવો કો સોરઠ કો કચ્છો. પોતાના વતન છોડી અને માલ ઢોર સગા કુટુંબ ઊંચાળા ભરી અને મલક મંડ્યો ભાગવા હો. આ શેઠે દાણાના વેપાર મનમાયના ભાવ લઈને હાજર્યા. એમાં ઓલા કુંભારના ઘરમાં તો કેટલાક વરસ હાલે. બીજે વરસ ફૂટી ગયું. આવ્યો વેચાતું લેવા. ઓળખી ગયો હા ઓલીનો ઘરવાળો. ઓલી દોડાઈ છે એને મોકલ. તું કામ આવ્યો? આવ્યો ગીરે કે તમે જાઓ ને સાંભળ્યું. પેલા એવી રીતે બોલાવતા હો નામ લઈ નહીં અટાણે. એમ કે કંચન તમે જાઓ. શેઠ તમારા વિના અન્ન નહીં દે. આવી હોશિયાળી થઈને હોશિયાળા અમે ટોડા જલ ટેળ્યા નહીં. શેઠ અમારા છોકરા દાણા વિનાના
બાંગુ દે છે, આ લ્યો આ પૈસા અને દાણા દ્યો. બાજરો નથી, ઘઉં નથી, જુવાર છે, જુવાર દ્યો ખોરી. તે જુવાર તો તારા ગધેડાય નથી ખાતા કેતી હતી ને. એટલું વેણ કેવા હારું થઈ અને મેઘા હાયે તેદી દુનિયાનું નકંદન કાઢી નાખ્યું. દીધું તું અનાજ. લોક કથા એવી છે, ઉપરા ઉપર હાથ દુકાળી પડી હોય વખત ને કોઈ કોનું નથી રહ્યું. ગામડે ગામડા મૈલ પડ્યો સપને તરો હુકમ મહારાજનો, આગે કળજુગ વળી જમાનો, આજને દુષ્ટ વારો ને છાંટો લઈને નહીં લાજનો. મનુષ્ય તડફડે જમ જળવીના માછલી, પી ગયો રધી કોઈ આગલી પાછળી. ત્રાંબુ પિત્તળ ધાતનો રહી કલી અને કમરમાં લંગોટી હાથમાં કાસલી. હો પણ માણસના થુંબલા ઠેબે રડે તુંબલા એવો સમય આવી ગયો. હો રાજા અભલવાળા પાસે 35,000 રજપૂતો, 35,000 કડે બાજતા જે ઘોડા હતા એમાં 35 અમીરો અને 35 ઘોડા રહ્યા હતો. પણ લોહી ખાઈને જેવે ખપાટ જેવા. હો રાજા અભલના દરબારમાં એક કઠિયારો જીવે. કેમ જીવતો હશે? 35 અમીરો રોટલા ખાઈ લે એટલે એનું જે ગોરાણ પડ્યું હોય એ ભેળું કરીને બુકાવી જાય. હો એના બદલામાં લાકડાનો ભારો લઈ આવી દે. પેલો કઠિયારો એક વખત ઉપડી ગયો ચારક ગાઉમાં થાય, પણ સમય એવો કે લાકડું મળે નહીં. એક જોજન વયો ગયો, એમાં ઊંડું નેરું, કરમદીનો ઢુવો અને ન્યા લીલા ઘાસના ચૂકડા દીઠા. દૂર હાલ્યો, પાણીના જાબલા જોયા, અમૃત. કરમદીનો લીલો ઢુવો દીઠો, એની આડો ફરીને આવે તા મસ્તાન મૃગલો ઉભો છો, ડાબી સિંગડી ખાંગી થઈ ગયેલ અને એમાંથી હોપારી જેવડા થોડા પડ્યા પૃથ્વી વિશે. ઘડી કેમ થયું કે આ મને સપનું તો નહીં આવ્યું હોય ને. કાંડું કઈડું, સપનું નથી, જાગ્રત છું. ભાગ્યો એકદમ, આવ્યો તળા જાય. બાપુ અચંબો દીઠો. આ જાતનો એક મૃગલો છે ઓતરાદી દિશામાં. અનુભવીઓને પૂછું કે આવું હોય કે હા મેઘ બાંધ્યો લાગે છે કોઈએ મંત્ર સાધ કહે અને મૃગલાની શિંગડી તોડી એનું માદળિયું કાઢી અને જે જંત્ર છે એને તોડી નાખો એટલે 7 વર્ષનો આભમાં જે ગાભ છે એ કારે 12 ખાંગા થાય. હાલો સતવાદી રાજા આવા કામ ન કરે તો બીજું કોણ કરે? રાજા ભલવાળો 35 ઘોડે ચડ્યો આગળ કઠિયારાને લઈ. જેમ જોયો પેલા મૃગલાને, હા રજપૂતો લ્યો ઊંડળમાં, જીવતો ચાલવો છે. કારણ કે વાળા વંશના ક્ષત્રિયોને હરણ પૂજાય છે. એમ તમામ હિન્દુઓમાં ગાય પૂજાય એમ વાળાઓ જે છે એની જુદી વાત છે, પણ અટાણે આપણને સમય નથી. જીવતો ચાલવો, મારતા નહીં. 35 ઘોડે ઊંડળમાં લીધો. ઝાકાધિક રાત પડે ને મૃગલાને છોડી દે. દીવગે પાછો ઉપાડે. 1 દી 2 દી 5 દી અને 15મે દિવસે મૃગલો એભલવાળાને સવારો સહિત બરડા દેશમાં ઉતાર્યા. કાઈ ગયેલો 15 દીથા બીજું કાઈ નહીં. તર્યા ભૂખ્યા ભાગવું, ઘોડા ધોડવવા, મૃગ હાથ આવે નહીં. એમાં એક રજપૂત ને રીહ ચડી કે હવે બાપુ બહુ કરશે મારી નાખશે, બીજું હું આજ ભૂકા મૃગના. સવારના પોરમાં જેમ મૃગલાને ઊંડળમાં લીધો. ઝાકાધિક એમાં પહેલે જે રજપૂતે નક્કી કર્યું તું એને એ વખતમાં તે ખંભામાંથી લઈ ભાથામાંથી તીર લઈ કબાનમાં તીર ચડાવ્યું. ઠા ગમ ચોંટાડ્યું. હા વિંધી નાખ્યો. ફટરે કાળિયા, એના હાંખના કાળિયા વંશના કાઠી થયા એની પાછળ, એના વંશના. જ્યાં મૃગને ફાડ્યો ત્યાં ફટાણું વહ્યું.
જ્યાં શિંગડી માંથી જંત્ર કાઢ્યું ત્યાં શિંગડું ગામ હાલમાં છે. અને પછી રજપૂતો મંડ્યા ઉતાવળા થવા, બાપુ બાપુ જંતર તોડો. કે પણ 7 વર્ષના ગાભ છે આભમાં અને તળાજા ભેળું નહીં થવાય. કે ના, એમ ક્યાં ધાડે લાગ્યો છે, ક્યાંક વાદળા થાય, વાવડ્યું આવે. કે પણ ભૂકા નીકળી જાહે, આપણે કોઈ જીવશું નહીં. મત દીધે માને નહીં, જેનું કમિતે મન કોળાય, એ આવેલ અવળે આખરે એને હવળા કેમ સુહા. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. દરબારને કળાવી દીધા. કટારથી માદળિયું તોડી અને જેમ ભોજ પતનનું જંત્ર છે એને ચીરી નાખ્યું અને રજપૂતો હવે હાંકો ઘોડા. પણ હાલે મારું ભૂંડણો તું ભાગીને કેટલેક જાય. 1.5 ગાવ માથે એબલ વાળો અને એના માણસો પહોંચ્યા છે. ત્યાં કોરો ધાકો રાબ હતો, હોયરા વર્ણો થઈ ગયો. ઉતરાતી ગોર ગાની ખરી જેટલી વાદળી દર્શાણી. રજપૂતો આભનો રંગ બદલ્યો. અરે એમ હું રંગ બદલે? વાદળી પાડરું જેવડી, ભેં જેવડી, મદનિયા જેવડી ને હાથી જેવી દર્શાણી. હા, પણ ત્યાં તો ઉતર સડ્યો કઢિયો ડુંગર ડમરિયા હૈડ્યો તડફે મચજું સાજન સાંભળ્યા. પણ પેલા તો પાશેર ના કરા પડ્યા. તાડ તાડ તાડ, ભાગો ભાગો ભાગો. 1.5 ગાવ વેરે જ્યાં ગયા હશે, પણ તા તો આભ માંથી વરસાદ નહીં, હાથીની ઊંઢું મંડિયું પડવા. સખી છૂટે પટેરે સમશેર, ઇન્દ્ર લાગ્યો વીંજવા. ઇન્દ્ર મહારાજ ગેડી દડે મંડ્યા રમવા. પડી યંગ આભા મંડળ માં ઉદાસ, એ વીજળી ના વેલા થયા. પોતાનો હાથ પોતાને હુદેની મંડાણો ભયંકર. 34 અહવારો તણાઈને મરી ગયા. દેવતા ઘોડો જેની રાંગમાં, એવો રાજા એભલ એક બચ્યો. નદી નાળા તળાવો એમાં જેમ ત્રાપો તરે એમ ઘોડો તરતો આવે છે, અહવાર ને સાચવતો આવે છે. પોરબંદર ની હામું જે છાયા ગામ છે ત્યાં આઈ સાઈ નેહડી નો નેહ. પણ જોગમાયા અવતરેલ જીવતા જેને માનતા હું આવે. નેહના બીજા ચારણો બધા માળવે ગેલ માઠે ભલો માળવો. ઉનાળે ગુજરાત, ચોમાસે સોરઠ ભલો, ઓલો બરડો 12 માસ. જવાન વયના આઈ સાઈ નેહડી ઘીરે. વરસાદે ક્યાંક ધાર ખેંચી. પેલો જે ઘોડો છે ને, આઈના નેહમાં ઝૂંપડામાં દીવો બળે, દીવાને અંજવાળે અંજવાળે ઓહરીમાં આવીને વાગ્યો. જગદંબા જેવા આઈ સાઈ નેહડી ખાટલામાં હુતેલ જોયું. ઓહો વીણું કોક મેમાં ઠરેંગો છો, પુરુષ જેવો પુરુષ. આવો વીરા, ઉતરો મોળા બાપ, ગરીબ સારણું ના ઝૂંપડા ઈશે છે. પણ કોણ બોલે? હું કાંઈ. અરે રામ 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 રામ, કોક ભીણો દુખી થેંગો છો. આઈ સાયનેડી ઉભા થયા અને જ્યાં અહવારના દેહે હાથ ફેરે, ઠંડા ગાર દેહ થઈ ગયા છો. સૂરજ નારાયણ, રાત અને દીનો તું સાક્ષી છો. આ મોળે આશરે ઈદો છે, ગમે એમ હોય, રા હોય કે રાંક હોય. આ મોળો ભાઈ થતો છો. આપા એબલ વાળાને ઊંડળમાં બથમાં લઈ પોતે જ્યાં પોઢ્યા હતા ને હુવારી દીધા. અને ભીના લુગડા જેમ હગા ભાઈને બેન ઠરી રહ્યો હોય અને નિશ્ચેતન થઈ ગયો હોય અને કપડા કાઢે, એમ પોતાના ધણીના થાપણાના જે નવા લુગડા એ અભલવાળાને પહેરાવી અને પોતાની પથારીમાં હુવારી દીધા. ઘોડો સામા ઝૂંપડામાં બાંધ્યો.
સાણા લાકડાનો શેક કરી ગોટો લઈને આ શેકવા માંડ્યા. અર્ધી ક્રોધ ઘડીએ ઘડિયાળા તોય છત્રપત છે ત્યાં નહીં. માથાય મરણ તણા ગળે દદામાં દાદવા ભડકડું. જીવ નથી સંસરતો નિજામ વયો ગયો છે. મડામુઠ વળી ગયેલ. દી ઉગશે મલક ભણશે આય સાંઈ નેહડી ભીણું જોગમાયા ભણાય અને આંગણે આદમી જેવા આદમીનો મળદો પીડ્યો હશે તો મલક ભણશે કે દેવી નથી પણ ડાકણ છે પણ કોક ને ભરખાઈ ગઈ હો. હે હુરીસ દાદા હમણાં તું ઉગવાનો છો તારે સાક્ષીએ મેં આને પથારીમાં હુવાર્યો છે. આ મોળો ભાઈ છે હો. તાપશેક પડતા મેલી એબલવાળાના દેહને પોતાના બાહુ પાસમાં લઈ અને પડખામાં હુઈ ગયા. વૈદક પણ કહે છે કે બાઈ માણાનું શરીર છે ને એ ગરમ છે. આયો ગરમાવો. પ્રથમ પહેલા તો એબલવાળાના ભાલમાં 2 પરસેવાના બિંદુ આવ્યા. ફડાક આંખ ઉગાડી આ હેઠા ઉતરી ગયા. ગોટાથી શેકવા માંડ્યા. જાગો લોકો મત સુઓ મત કરો નીંદર સે પ્યાર. જૈસો સપનો રહેન કો એસો હૈ સંસાર. આંખ ઉઘડતા 20 થી 22 વર્ષની જોગ માયા હોય એવી ચારણને જોઈ હું ક્યાં છું? મોળા બાપ તું એક ગરીબ સારણને ઝૂંપડે આવી ચડ્યો છો. એબલવાળો ઉભા થઈ ગયા. આંતરવહુ પાઘડી ડોકમાં નાખી અને જેમ પગે લાગ્યા. માળા બાપ તોળી કરોડ દિવાળી તું કમણસો તોળી ઓળખાણ દે. આય તળાજા સુર વાળાનો દીકરો હું એભલ વાળો. અરે માળા બાપ તોળા વઘન હરે જોગ માયા દુખડા લીધા હો. મોળી ગરીબ સારણની ઝૂંપડી તે પવિત્ર કરી દીની હો. ટૂંકામાં એભલ વાળો રોકાણા. હવે તો તને વીણું ઠીક થાય ને તે દી રજા દે. રોકાણા 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 15 દી હો. આ એક ફૂલ ચડાવે એક ઉતારે. જેમ એક કોઠામાં આળોટેલ ભાઈ મહેમાન થયો હોય એમ રોક્યો. તઈ ગોવિંદભાઈ જગતને મોઢે ગણનું નથી બંધાતું. હાય ની મંડી કંજી થાવા હો. અરે ભીણું જોગમાયા ભણાતીશ અને કોક ભીણું જુવાનને રોકે ને બેઠી. એક દુવો છે. દી ફેરવે દીકરા જેમ દી વાળે દીકરા. કાં ધોરીને કાં ધરા કાં વણના ઝીંડવા નકર ઝાકળિયા તલતો ખરા. પણ એની હામો એક દુવો છે. દી ફેરવે દીકરા કાં વેરીન કાં વરા. આ કાં તો આડોહી પાડોહી નકર નાતી લાતો ખરા હો. આ બધું સાંભળી રાજપોતાની જે કંગી થઈ. અરે વીણું ઉતારે આણો માતાજી ભણાતી સી અને વીણું માનતા લેતી છે પણ કોક જુવાન જોધને રોકીને બેઠી. ચાલતી વખતે ઘોડે સવાર થઈ અને એબલવાળો કે છે એક ખોબો હોનામોરનો આઈને ધરીને કે છે માતાજી આ ફૂલ નહીં ફૂલની પાંખડી ના મોળા વીર બને નહીં કોઈ દી તો મેં ભાડો લીધો ભણાય. આ હું ક્ષત્રિયનો દીકરો છું વાળા વંશી છું મારે ઠાલે હાથે ન જવાય. તો ભીણું ઈ કરી લે તોળોય રે અને મોળોય રે. અન ધન સંપત્તિ અને ભીણું કોઈ તાણ નથી. તોળો પ્રતાપ છે પણ માળે જેદી જરૂર પડશે માણાની જરૂર પડ્યા જ કરે મોળા વીર. માળે જેદી કાપડું જોહે તેદી હું તળાવે આવે. આમ આપને કહેવાનું ઈ કે એબલવાળો કાપડું સાંઈ નેહડી બેનનું લેણું રાખી ઘોડે ચડી તળાજે ઉપડી ગયા. દાણા રાજા એબલવાળે તળાજામાં પ્રવેશ કર્યો. તઈ દુનિયાએ જાણ્યું કે એબલવાળો મેં વાળી અને ઘેરે આવ્યો.
ઓ ધરતી નીલાણી વાવળ્યા વાદળ વળ્યા ધરતી નીલાણી સાયર પૂંજા શીખ દ્યો હવે ઝળહળ શિવાણી તળાજે કહેશે હેબલ વાળાને હામૈયા કર્યા તા આવા પુરુષોના આગળ હામૈયા થતા હે અટાણે તો કોઈક 8 દિનના અપવાહ કરે તો એના હામૈયા કરે એ રવા દ્યો રાતનો દૂધ પેડા દાબી જાતો ટૂંકામાં આખી ધરતી પસમ ધરામાં આનંદ મંગળ મેથી મીઠું કોણ હો ઈ વાત ન્યારી હવે અહીંયા સાંઈના નેહના ચારણ દાયરો જે માળવે ગયેલ એને સમાચાર સાંભળ્યા કે ભીણું આપણા મલકમાં મે થેંગો 5-5 10 ભેહું લઈને ગયા તા પણ માળવે ગયા કોઈને 50 કોઈને 60 કોઈને 70 કોઈને 80 પણ ગણા નામ કુંઠી તણા નાગલ્યું ગોટડું નેત્રીમું નાનિકું સિંગ નમણા ગીણીયું ભીતડ્યું ભસ સગાળ્યું બિંદડ્યું હાથીણું ગજા બમણા ભીલ્યું ખાવીડ્યું બોઘડ્યું ભૂલ્યું ગેલિયું મુંગલ્યું રૂપ ગણીએ ભગર્યું વેગડ્યું વાલ્યું ભાલ્યું પાડ ગાડદ તણા કેમ પણીએ આવા ભેઉના ખાડું હાંકી અને ચારણો પોતાના દેશ મલક ભણી હાલ્યા આવે છે પણ હાલતા હાલતા વરસાદ ઠામ 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 ફરતો આવે છે અને ચારણ દાયરો જેમ ખંભે ડાંગુ લઈ અને દુઆ ફટકાર્યા કરે છે હો મેઘરાજાને વધામણા કરે છે અષાઢ વર્ષે લીએ અષાઢ વર્ષે લીએ ગાજવીજ ખમખોર તેજી બાંધા તરુવરે મધુરા બોલે મોર મધુરા બોલે મોર તે મીઠા ઘણ મૂલા સાજન ને અમે સપનામાં દીઠા કે તમાચી સુમરો રીસાણી ઢેલ ને મનાવે મોર 8 વર્ષે લીએ અને ગાજવીજ ખમખોર હા બીજો ચારણ હામો ફટકારે જવાબ દે મોર મારે મદય થયો વહમાં કાઢે વેણ એની ગહ કે ગરવો ગાજે સૂતા જગાડે શેણ સૂતા જગાડે શેણી મોરલો ઉડી ગયો વાલા સ્વજન નો સંદેશ અધવચ રહી ગયો પાંખું પીળી પોપટની કોયલ રાતે નેણ મોર મારે મદય થયો ઓલો વહમાં કાઢે વેણ આમાં આઈ સાઈ નેહડી એનો ધણી કાળીઓ મારું પણ હારે છે ઈ પણ ભેહું હાંકીને વયો આવે છે ચારણ દાયરો સાયાના નેહના સીમાડામાં આવ્યા ખબર પડી મામા આવ્યા મોટા બાપા આવ્યા કાકા આવ્યા અદા આવ્યા એટલે ચારણના છોકરા આમાં ધોડ્યા હોત દાનરવ ને પિનરવ ને વિજહુર ને જેઠુર ને આ બધા ગરિમા રહે ને ડુંગર ગાળાઓમાં એટલે હુર કહેવાય હો પણ ઓળખી લીધા હો ભીણું ધાનહુર પુનહુર ભીણું જેઠુર ભીણું ભીણું તું ફલણો દીકરો તું ફલણો ભાઈને ઓહો વડા થઈ ગયા હો ગળે બથું લઈ લીધી હો કોક કોક તો અણહારે ઓળખાઈ ગયા હો આય સાઈ નેહડી ને કાળા મારું ને સંતાન નથી હો કાળા મારું એ બીજા ચારણના છોકરાને પૂછું કે ભીણું સારણ હિમખીમ છે ચારણના છોકરા હોળીના ફૂલો અરે ભીણું કાળા મારું માળવે ગયો 5 પૂછડા લઈને ગયો તો અને આ પોણો હો કૂંઠિયું આંટાળિયું લઈને ઈદો અને તારે ઘીરે તું ગયો ત્યાર પછી રાજવીના ઉતારા થયા અને હોના મોરોની સનાસનીયું બોલ્યું તારે તો બેન કોરથી પેદા થઈ મરમ બોલ્યા સમજ્યા ને હે પનરદી રોકાણો જુવાન જોધ તોળી ચારણ ને ન્યા પણ એક તો ચારણ 1.5 હુરી કોમ વગડાનો વા લઈને આવ્યો અને ગોવિંદભાઈ પુરુષ છે ને
એ બધી વાત સહન કરી શકે છે, પણ પોતાની સ્ત્રીના ચારિત્રહીનની જે વાત સાંભળે ને તો એનું જીવન ખારું જાય. ખોટું હોય તો કણું રોકાણો પન્નર રાજ જુવાન જોધ હતી હાધવીને ન્યા, પણ ધામ સક થઈ ગયો. અહીંયા ઈના ઈ છોકરા એ પાછા આ સાઈ નેહડીને જઈને કે એ ભણ્યું કાળીઓ મારું ઈદો હામી જા, પણ તા તો ઘણે દિન આયો ખરે. ઘણે દિન આયો ઘરે મન મોટાઈ મોરાર, ગદગદ કંઠે ગોરિયા રહી નિરખી મહારાજ. અમૃત ધરે છે ઘણે દિન મુજો વાલમ ઘીરે ઈદો. ઓય પોતાના પતિના મુખ હામું જોતા નથી, પગ ચરણ હામી દૃષ્ટિ છે. હાલ હામા હો. જૂના જમાનામાં રિવાજ હતો કે જાજે વરહે ધણી પરદેશમાંથી આવે તઈ એની ઘરવાળી એને પગે લાગતી. હવે કઈ એવું નથી રહ્યું. અને ક્યાંક હોય તો હોય વળી ટૂંકામાં. હવે આપણો વારો ન આવે તો સારું ટૂંકામાં. અને કેદી કે એવું ટાણું આવે તો ધુબાકા દેવા કોઈ ન ભાળે એમ. પણ જેમ આઈ પોતાના પતિ પાસે લોબડીની આંચ પાથરી અને જેમ પગે લાગવા બેઠા હાથ જોડીને, એમ કાળીઓ મારું એક છોટિયાવા પાછા હટી ગડગડતી દઈ અને આઈની કડમાં ઘા કર્યો હો. પણ વાવાઝોડાથી જેમ કેળ ઠડે એમ આઈનો દેહ કંકુની લોળે એવો હોય પૃથ્વી માથ પડી ગયો. આમ જોયું, મને પગે લાગશો લાગની ઓલા પનીરદી રોક્યો તો ઈ તોળા માટી ને હાય સમજી ગયા. છોકરા એ કરી છે લગા મારી. એ દેવ સુણતાલ કાન નો માનીએ, આંબલી વાત ન મનાય. નજરે જોયા ન સાચ, ત્રણ ભાંગ્યા હંધાય નહીં. અરે મનડું મોતી કાચ. અતુલભાઈ મોતી ભાંગે વીંધતા, મોતી ભાંગે વીંધતા અને મનડું વેણ કવેણ. એમ તોરિંગ ભાંગે ટેપાવતા, એનો પછી હાંધો ન લીએ હેણ. ગઢવા એ બીજો કોઈ નતો, તળાજાનો સતવાદી રાજા એ ભલે આપણા આંગણા પવિત્ર કરીને ગયો છે. અરે તાળી જાતની મારું ઘર ઉતાર આણ્યો, તારા માવતરનો ખોરડો લદાવ્યો. પણ કાળીયો મારું હુહુ ભેર્યો ઘીરે નો આવ્યો. ભેહું હાંકીને વગડામાં વયો ગયો. આઈને એમ આવશે પાણી પાય ખવારે અને સમજાવે. માલાકીન પાછો નેહડે આવ્યો. આય જે ઝૂંપડાનો ચુવાગ થેલી વાળી રહ્યા છે, બેહું લઈને ચારણ જેમ દાખલ થયો. બેહું ઝૂંપડાનું બારણું મંડી ભાંગવા. તઈ કહ્યું કે વીણું ચારણ કાણું કરતીશ, ઓલો જે રાત રોક્યો તો એનું ધ્યાન ધરતીશ. એ દેવ રવા દે, રવા દે. રહે નહીં રાની રીત તાળો રાપણો રહે નહીં. ભમતો માગે ભીખ તેદી મું અંબારાય માન લઈ. મારો ભાઈ હતો, અરે ફીટે જાય એને ભાઈ ને કાણું. પણ તઈ આઈથી ન રહેવાનું ગોવિંદભાઈ. જે પોતે પાણીના જાબલા વાળતા હતા હાવણની થી, એમાં હાવરણી બોળી અને પોતાના ધણીના દેહના માથ ઘા કર્યો.
સૂરજની હાક્ષીએ મેં રોક્યો તો અમારા બેન ભાઈમાં કાંઈ પાણી મર્યું હોય જો અમે ભૂલ્યા હોઈએ તો અમે બે ગળત કોઠિયા થાય નકર તું થેજા ગળત કોઠિયો પણ રામના બાણ છૂટે એમ જગદંબાના બેન છૂટ્યા હો જેમ સાવરણી આ પાણીવાળાના દેહને માથ પડી દેહને માથ ઘડી બગડી માથ ફરફોલા ટરા જેવા ઉપડ્યા હો કાળી વેદના ચામડું કાળું થપ પડી ગયું અને ગળત કોઢ નીકળ્યો હો બેહી ગયો પીડામાં ભીણું ચારણ ઈમો કરવો તો હું તો નથી ભણતી રહેવા દે મહાન સતી હતી કહે નાર પતિવ્રતા હું કેમ નર હું કરું સતી માતાના બિરદ સાજે પિતાની લાજના લંગર મારે પગે લાજનું ભરેલ મોસાળ લાજે હો એના આ સાઈ નેહડી પતિને શ્રાપ દેનારી હે પોતાના માલે ભાઈ માથે જઈ કલંક નાખ્યું તઈ રહેવાનું નહીં એના સાઈ નેહડી પોતાના ધણીને બથમાં લઈ અને પથારીમાં હોવાયરો રૂના પોલમાં હો મંડાવ સેવા ચાકરી કરવા માલ ઢોર જે હતા એ હગાવાલાને વેચી દીધા અને પોતે પોતાના ધણીની સેવા ચાકરી હાજરી હો કોઠમાં ત્રેબૂટ ચારણ લોહી પર ઉમે પથારી થઈ જાય પાછા રૂના પોલ બદલાવીને એમાં હુવારે પણ જનેતા જેમ માંદા નાના બાળકની માવજત કરે એમ ધણીની માવજત આય સાઈ કોઠિયાની મંડી કરવા હો બાપ આવી જોગમાયા હું આપણી ધરતીમાં જન્મ્યું છે હે એને જે વખત ને માથે આ ધરતીને રાહતાળ જાતી રાખી છે એ અટાણ હુતી અટાણે કોક હોય બાપ આમ 15 દી ગયા હો કારણ હવે દુઃખમાં તું નથી મોહે જળ સમાધિ લેવા રહ્યો ભલે ચારણ મારા કર્યા તો હું ભોગવું છું પણ હું તને જે દુઃખ દઈ રહ્યો છું રાત દી અવિહારી મોળાથી જોવાતો નથી મને દરિયામાં ફેંકી દે મને જળ સમાધિ લેવાર મારા કર્યા હું ભોગવું હો નાના બાળકને ફોહલાવે એમ ફોહલાવી કે ભલે દેવ હું તમુહી જળ સમાધિ લેવા રહે એમ કહી એક વાંસનો કરંડિયો લીધો એમાં રૂનો પોલ ગોઠવ્યો એમાં ગળત કોઠિયા પોતાના ધણીને બેહારી કંડિયા માથે ઢાંકણું બેહારી અને ઈ કંડિયો માથે લઈને આ દરિયા તરફ ઉપડ્યા સાયાથી જે પોરબંદર છે ને આ દરિયો હાવ નજીક છે પણ દરિયે ન જતા ઉભે દરિયાની કાંઠીએ પોતે ધણીને લીધો એકલીએ ભાગ્યા વીણું દરિયો તો નજીક છે હજી દરિયો નથી આવ્યો ટોપલામાં બેઠો બેઠો વીણું દેવ મને એમ છે કે તને ગોપનાથના દરિયામાં જળ સમાધિ લેવાનું વીણું તારણ ગોપનાથના દરિયામાં વીણું કોઠિયાને જળ સમાધિ લઈ આવીએ તો બીજો અવતાર એનો એ વખત ને માથે બહુ ઠાવકો આવે રાજા હરદે અને એ વખત ને માથે હું પણ તાળી હાલી હારી નીકળે અને જોગમાયા પાસે માગે કે મને તું પાછો ધણી પ્રાપ્ત થા હો તો ખડી દેવ ખોડિયાર માગું એટલી હું માતા કને મારો ભવો ભવ ભરથા રે કમાવે ને બીજો કોઈ નહીં આમ આયા હાલી નીકળ્યા છે તો ત્યાગ હંસે કર્યો માન સરોવર તણો અને ઉતરો ત્રડતી નીર નાયો
એ પછી એને કોઈ હંસ કહેતું નથી, ઈ હંસ બગલા નિહારે ગણાયો. તો મોતી મળ્યા નહીં ત્યાં મળી માછલી, સુખ ત્યાંથી ન લવલેશ લાદ્યું. એનું શરીર રજળું જુઓ તીર સાગર તણે, બગ ગણે હંસનું માંસ ખાધું. ઈ વાત ન્યારી આઈ સાઈ નેહડી પંથે પડ્યા, કે પંથે ઈ આપ સમજી ગયા છો. તળાજાના રાજા સતવાદી જે અભલ એની પાસે સાઈ નેહડી નું જે કાપડું લેણું છે, ઈ કાપડું લેવાને માટે ઉપડ્યા. થતા થતા 15 દિવસે આય તળાજા પહોંચ્યા. તળાજી નદી ને એને સામે કાંઠે જ્યાં રાજા અભલની ફૂલવાડી છે, ત્યાં માળીની રજા લઈને આઈ કરંડીઓ નીચે મૂકીને બેઠા હો. પણ બાપ જેમ ઉદાસીએ રૂપ ધારણ કર્યું હોય ને એવા સાઈ નેહડી બેઠા છે. બાપ માળીડા જાણ્યું કોઈ જોગમાયાનું બાળક લાગે છે. માળી પગે લાગ્યો, બોલો આઈ માં. બાપ જા ભણ ભણ તળાજાના સતવાદી રાજા અભલ ને કે તોળી માનેલ બીન જે કાપડું લેણું છે ઈ લેવા ઈદી છે. વેલો વેલો ઈ આવે વીર, ઓ ખાતે હોમયા ઈતણી, હિલોળવાન હમીર ભાલાની હણીએ ભીમાવું છે. રાજા અભલ ને ભણજે બરડા મુલક માંથી સાઈ નેહડી તોળી માનેલ બેન કાપડું લેવા આવી છે. માળી આવે રાજા અભલ વાળાની કચારી જાય. બાપુ બાપુ કોઈ આઈ છે આપણી ફૂલવાડીમાં ઉતર્યા છે? હારે એક ઢાંકેલ કંડિયો છે અને કે છે કે હું રાજા અભલ વાળાની માનેલ બેન છું અને કાપડું લેવા આવી છું. પણ જેમ સાંભળતા તો જે કચારી દૂધની તર જામે એમ જામીતી, એમાંથી સિંહાસન ને માથેથી રાજા અભલ વાળો ઉભા થઈ ગયા. એ બાપ એને માથે પાગ ન બાંધી, મોજડિયું પહેર્યું નહીં અને દોટ દીધી. કચારીના અમીરો અચંબાને પામી ગયા કે મારું બાપુ આમ ક્યાં ભાગ્યા હો. અમીર ઉમરાવ મહેતા મુસુદી કચારીના માણસો પણ પાછળ. રાજા અભલ વાળો બગીચે આવે. હે રાજા સતવાદી અભલ જોગ માયા તોળા વગન હરે આયે જેમ દુખણા લીધા હો. અરે બેન બેન આવા તે કોઈ દી હોતા હશે? મને હું કામ ભૂંડો લગાડો છો? બાપા તમારે આમ કઈ પાદર ઉતરાય? તમારે દરબારગઢમાં તરત જ આવવું જોઈએ. અરે માળા વીર, માળા બાપ, હું દરબારગઢમાં આવું એવી નસે રહ્યો. પણ પેલો જે કંડિયો છે ને એમાં બુંગણવામાં દુર્ગંધ ફેલાય છે. ક્યાંય રહેવાય નહીં એવી બદબો છે. રાજા અભલ કે છે બેન કાંઈ સમજાતું નથી, કેમ તમે દરબારગઢમાં આવો એવા નથી રહ્યા, એમાં હું સમજતો નથી. અને આ કંડિયામાં શું છે? મોળા વીર, એમાં તોળો બનેવી છે. મારા બનેવી છે? હા, ચારણ છે.
કંડિયામાં, હા કંડિયામાં છે અને ભેણું ગળત કોઢિયો થઈ ગયો છે. રાજા હેબલ વાળાને શંકા થઈ કે હું જેદી આઈને ત્યાં ઉતર્યો તો તઈ આયે પોતાના ધણીના ભરપેટે વખાણ કર્યા હતા, મળ્યા જેવો પુરુષ છે. અને આમ કેમ છે? બેન મારા બનેવી જે કોઢિયા થયા એનું કારણ હું? તમે તો એની બહુ પ્રશંસા વખાણ કર્યા હતા. મારા બાપ હવે ઝાઝી વાતે ગાડા ભરાય, હું થોડામાં તો હે ભણું છું. હું રોકાણો ને ઈ મેમાં મળી ઝૂંપડીએ ઈદો મેં રોક્યો. 15 દી તને વીણું તોળા શરીરને હાળો થાય ટીકેડે જવા દઉં એટલે તને રોક્યો તો. અને અમારા જે હગા વાલા પાડોહીએ એને આપણી બેન ભાઈ બેયની વીણું નિંદા કરી, ગિલા કરી. પણ મોળા વીર, મારા ધણીએ મને મારી કૂટી ન કહેવાના વેણ ભણ્યા. ભીણું માળા સુધી ક્યાંક ભણતો તો ત્યાં સુધી તો હું ભીણું સહન કરી આવી. પણ બાપ તાળા માથે જઈ કલંકના વેણ ભણ્યા તઈ મોળાથી ન રહેવાનું. મોળા વીર, હું કભાખરી મોળાથી ભણાઈ ગયું કે અમારા બિન ભાઈમાં કાંઈ પાણી મર્યો હોય, કાંઈ ભેદભાવ થયો હોય, અમે ભીણું ભૂલ્યા હોઈએ તો અમે બિન ભાઈ બે ગળત કોઠિયા થાય. નકર ભીણું તું છેદા ગળત કોઠિયો. હું કભાખરી થી ઈ ભણાઈ ગયું અને તોળા બનેવીને કાળો કોડ નીકળ્યો છે. પકડાણો દરિયામાં નાખી દેવાનું ભીણું, પણ જીવતા જીવને માળો ધણી છે, માળો પરહુ છે, માળો પરમેહર છે, ઈને હું દરિયામાં મારે હાથે કી નાખા. તો બાપ એનો કોઢ મટે એવો ઉપાય તાળી પાસે છે. અને માળે એની કોઢ મટાડવાનું જે ઓહડ ભણાય ને ઈ કાપડામાં તાળી પાસેથી લેવું છે. મારું કાપડું તારી પાસે લેણું છે. બેન કોઢનો ઉપાય ઈ કાપડામાં લ્યો ઈ તો ઠીક, પણ કેદીક તળાજાનું રાજ માગો અને નો આપું તો હું એભલ સૂરનો નહીં હો. મોળા વીર, અમે રાજપાટને કાણું કરીએ. ગોવિંદભાઈ, તેથી માણસના દિલ જુઓ અટાણે મૂકે કોઈ હે? એક તહુ હારું થઈ અને એક બીજાને સરિયું હુલાવી દે એવો જમાનો, અને ક્યાં રાજપાટ દેવા તૈયાર થાય તોય ના પાડે કે ભાઈ અમારે નો ખપે. બોલો આ તમારે કાપડામાં શું જો હે? મોળા બાપ, અઘરો છે, વહમો છે, કઠણ છે. બેન એ બોલવાળાને માટે કોઈ ચીજ વહમી જગતમાં છે જ નહીં. માગો જો માળા વીર તો હે એટલું ભણા થા કે તોળા બનેવી જે છે એ શ્રાપિત કોઢિયો છે. જો દેહમાં કાંઈ વિકાર થયો હોય ને કોઢ નીકળે તો દવાથી, દારૂથી, આશીર્વાદથી મટી જાય. પણ આ તો શ્રાપ, મને જે આંતરની કદવા લાગી હતી ઈ કદવાનો કોઢ છે, ઈ કોઈ દવા દારૂથી મટે નહીં. તો એક જ ઉપાય છે. સતવાદી પુરુષ હોય ભણ્યું એની ઘરનારી જે અસત્રી અર્ધાંગના ઈ મહાસતી હોય, બે પખા પૂરી હોય, એને પેટ દીકરો જન્મો હોય કુંવર, 32 લક્ષણો હોય, શાક પાક દરેક રીતે પવિત્ર હોય, એનો પિતા
તલવારની ધારથી એનું માથું કાપે અને એની જનેતા સોનાના થાળમાં એ માથું ઝીલે. પણ માતા કે પિતા બેયની આંખમાં આહુનો દોરિયો ના આવવો જોઈએ. ખાડ 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 હસતા હસતા માથાના દાન દેવા જોઈએ. અને પછી ઈ દીકરાનું જે લોહી છે ધડમાંથી નીકળે, ઈ લોહીએ તોળા બનાવીને અંઘોળાવી એટલે નવરાવી તો તોળા બનાવીની કાયા ભીણું કંસન જેવી થઈ જાય. અરે આય વાત હું કરો છો? ઈ વખતને માથે પૃથ્વીના પડદા માથેથી એવો 32 લક્ષણો હું તમને ગોતી દઉં. મારા બાપ જે બલિદાન કે બત્રીહા ચડાવવા હોય ઈ વેસાથી ન લેવાય કે ગોતવા ન જવાય, ઈ તો પંડ ના દેવાય. બોલો કોણ? બીજો કોઈ નહીં. હું સાંભળતી આવા છા તારે ઘરે જેવો 32 લક્ષણો દીકરો જન્મો છે, નામ અણો છે, તો તારો દીકરો અણો ઘોડેસવાર થઈ અને બે માણા જેમ પરણાવતા હો અને જાન જોડી હોય એવી રીતે ઈશે આવો. અને અણાની જનેતા જેમ દીકરાને પરણાવતી હોય એમ ધમળ મંગળ ગાયો. હોનાના બાજોઠે અણાને બેહારે અને તું એનું ઈ વખતમાં મસ્તક ખડગથી કાપ અને તોળી રાણી ઈ માથો ઝીલે ને એના જે લોહી નીકળે ઈ લોહીએ માળા ધણીને અંઘોળાવી નવરાવી તો કોડ મટે હો. આય ગણ કર્યા ગોખ્યા કરે ને અવગણ ભૂલીન જાય. જગદંબા તમે અવગણ તો કઈ કર્યા નથી, ગણ જ કર્યો છે. હું જીવતો હોઉં, રાજપાઠ હોય, મારે ત્યાં દીકરો હોય, એ બધું તમારે પ્રતાપે બધું રહ્યું છે. અને આવા એક દીકરા તો હું પણ 10 દીકરાના માથા ન દઉં તો હું એ ભલ હુરનો નહીં. હા કહેવારો દીકરો નિશાળે મહેતાજીને ન્યા અણોજી ભણવા ગયા છે. ન્યા તૈયાર થાય એક કોર રાણીજીને કહેવારો કે ભાઈ મારી માનેલ બેન બરડા બેટમાંથી આઈ સાઈ નેહડી પધાર્યા છે. જગદંબા સાક્ષાત મેં અનેક વખત એની વાત માંડી છે. કાપડું લેણું છે તો ગણ ઉપર ગણ કરે ઈ વ્યવહારા વોટ. એ રજપૂતાણી અણાની માતુને કહેવારે છે. અને હે દીકરા અણા ગણ ઉપર ગણ કરે ઈ તો વ્યવહારા વટ. આમાં આપણે કઈ નવાઈ નહીં કરી. એને મને જીવતદાન આપ્યું છે અને ઈ માથું લેવા દીકરા તારું આવી છે એટલે મારે ઈ બેનને માથું દેવું જ જોઈએ. પણ અવગણ ઉપર ગણ કરે ઈ ખરી ખત્રિયા વટ. તો એ ભાઈ અણા ઘોડેસવાર થઈ તમારી માતું ધમળ મંગળ ગીત ગાતા આવે અને બગીચે આવો. પણ જેમ રજપૂતોને ખબર પડી અમીરોને કે ઓહો હો આ ચારણ તો રાજાનો એકનો એક દીકરો એનું માથું માગવા આવી છે. કયો જીન દૂધો ભીન હબળ્યો ભીન હમીર ભીન તોગો ભીન ઈ લણના મૂળિયા જેવી મૂછું ફેરવતા. અરે આવી જોગમાં આવું હોય આ તે જોગ માતાજી છે કોઈ ડાકણ છે? બાપુ એવું કઈ હોય નહીં, એવું બને કોઈ દી. માણસના માથા કાપે ને એના લોહી નીકળે ને એ લોહીથી માણસને નવરાવે ને કોટ મટે એવું કોઈ દી બન્યું છે? આ દેવી નથી, ડાકણ છે. એનો કંડિયો ને એને ફગવી સીમાડા બાર. ખબરદાર રજપૂતો, મારી બેનને જેણે આંગળી ચીંધી છે
અને કોઈ રૂવાડું જો ખંડિત કર્યું છે તેના ધડ માથે માથું નહીં રે, એનું ભોડું હેઠું પડશે. દાયરો કે તઈ ભોડું હેઠું અમારે નથી પડવા દેવું. આ બેઠા આમાં બધાય માંથી ગોવિંદભાઈ ને દિવાન ને બહુ દાજ્યું. દિવાન ભાગ્યા, કાસડી ફગફગાવતા. અણોજી જ્યાં નિશાળે બેઠા છે ન્યા એકદમ દોડીને આવ્યા. ભાઈ ભાઈ તૈયાર થઈ જાઓ, ઘોડો તૈયાર છે. બાપુની દશા ફરી ગઈ છે. અને કોક બરડા મુલક માંથી ઈ એમ કે છે કે હું માતાજી છું, જોગમાયા છું, રાજાની માને બેન છું. પણ આવી બેન હોય, આવી માતાજી હોય. અને ભાઈ લોહીના ઘોટડા ખટુક ખટુક પીવે એવી માહની બોટીયું કરોડ કરોડ સાવી જાય એવી અમને લાગે છે. અને કે અણાજીનું માથું કાપીને આપો તો કોડ મટે. માટે તૈયાર થઈ જાઓ, લશ્કર તમારા તરફ, હું પણ તમારા તરફ છું. આપણે ડુંગરામાં ભાગી જઈએ અને બાપુને ગાદીએથી ઉતારી મેલી અને તમને ગાદી આપી દઈ ટૂંકામાં. પછી બાપુ તમારું માથું ક્યાંથી કાપી શકે? દેવાન બધી વાતું મને બાપુએ ખોળામાં બેહારી નાનપણથી કરી છે મારી પાસે. તો બાપુને ઈ ફૂઈએ જઈ બચાવ્યા, તઈ જ અમારા રાજ રહ્યા અને તઈ જ મારો જન્મ થયો છે. તો દિવાન માથું જાય મંગણહાર અને આપેલ કીર્તારે દસકંદ જુહોત દશેક તો બેલ લઈ જોડાવત બીજલા. હે દિવાન, માથું તો ધડને માથે એક જ હોય છે, પણ રાવણની ઘોડે જો 10 હોત તો હું 10 ઉતારી ન આપું તો હું અણો હેભલ નો નહીં. એ કુંવરની દશાએ ફેરી ગઈ. બાપુ અમે તો વાણિયા ચોખ્ખો હિસાબ કરીએ ટૂંકામાં. વાતે સાચી છે, વાતેરી જે વાણિયા, વાતેરી જે વાણિયા અને રણ થકી રજપૂત. બ્રાહ્મણ રીજે લાડવે અને ડાકલે રીજે ભૂત. કુંવર પાસે ન ફાવ્યા એટલે દિવાન દોડી અને રાણીવાસમાં આવ્યા. માવજી માવજી ગજબ થયો, રાજ રાંધવાનું થયું. એકના એક ભાઈ છે, એકનો એક દીકરો છે, અને વાતે સાચી છે ને. તૂટો માટો પાંગળો, જે ઘર પુત્ર ન હોય, દીવા કેરી જોત મેં અરે ધબક અંધેરા હોય. ડુંગર ની ખડે કે ઉગયો તું ઝંખોય ભાણ, પુત્ર વિનાના માનવીડા અરે એના હુના બળે મહાન. તો માતાજી ગજબ થઈ જાય. અને કુંવરને સમજાવવા હું ગયો તો, પણ કુંવર કે હું તો માથું દેવા તૈયાર છું. એટલે તમે એની જનેતા છો, તમે એને આડા ફરી ના પાડી હગો. પણ ગોવિંદભાઈ, આ ક્ષત્રાણી કઈ માયલી હતી હું આપને કહું છું. रंग मोल में बानिया बहुत रहा, एक बोल सुने नहीं बानिया का। दरबार में गुनी का नाच नचे नहीं, तान दिखे गुन कानिया का। नर नारमली प्रजा पाव न मैं नहीं पाऊं, पैसारा ठानिया का। जग जीन का जीवन पाठ पड़े सोई जीवन राजपुतानिया का।
વ્યભિચાર કરે, દરબાર કદી ઘર બાર કરી ધમકાવતી થી. કદી પોતાનો પતિ જો અવળે રસ્તે જાય તો ક્ષત્રાણી ક્યાં રસ્તા લેતી હતી. વ્યભિચાર કરે, દરબાર કદી ઘર બાર કરી ધમકાવતી थी, फिटकार सुनावती, जिंदगी में फिर नाथ कहीं न बोलावती थी. पतिदार को पूरी दावती ना. પતિ જો ઓળે પંથે ગયો હોય પછી એની હામું જોતી નહીં હો. पतिदार को परिदावती ना, जग तारक राम रिदावती थी. ऐसा पावन जीवन था जिनका सोई हिंद की राजपूतानिया थी. निज पूत सोते बाल पारने में रघुनाथ के गायन गावती थी. દીકરો જઈ પારણામાં પડ્યો હોય તઈ એના હાલરડા કેવા હતા સાંભળવા. હે મેં ગાણીએ નથી ગાયો, આપડા ગાયા રાષ્ટ્રીય શાયરે શિવાજીને. એ શિવાજી નીંદ રૂનાવે, એ માતાજી દબાઈ ઝુલાવે. પારણે પોઠીન સાંભળેલી જણે રામ લક્ષ્મણની વાત. એ માતાજીને મુખ દે દીથી, ઉડી એની ઊંઘ તે દીથી. એ શિવાજીને નીંદ રૂનાવે, માતાજી દબાજી ઝુલાવે. એ માતાજી દબાજી ઝુલાવે. ધાણાણાણ ડુંગરા ડોલે, એ ધાણાણાણ ડુંગરા ડોલે. शिवाजी नींद रूनावे. निज पूत सोते बाल पारने में रघुनाथ के गायन गावती थी. कही ज्ञान गीता समझावती थी. एना हलड़ा रामायण महाभारत ना था. निज पूत सोते बाल पारने में रघुनाथ को गायन गावती थी. कही ज्ञान गीता समझावती थी. भय मौत का साव भुलावती थी. ये राजपूतानी ना शब्दकोश में भय शब्द ज नहोतो. भय मौत का साव भुलावती थी. रण छोकरो रोतो હોય કે તને બાવો ઉપાડી જાય. હવે ગલઢો થતો હોય તોય બાવાથી બીતો રહેવો. ગલઢો થાય તોય બાવાને ભાળીને ભાગે. હો ઈ હું હલે મારી દેતો તો. કારણ કે માં એને રામાયણ અને મહાભારતના પાન કરાવતી હતી. અટાણનું આલરડું સાંભળવું આ જમાનાનું હે તમને હું આને આવી જાય. બસલો ભાઈ ડાયો ને કાંઈ પાટલે બેહી નાયો. લે લાગ ડાયો હે બસલો ભાઈ પાટલે બેહીન નાય ને બીજો હું ઊંધે માથે નાતો હોય છે. ટીકેડે પાછી બીજી લીટી બનાવે. પાટલો ગયો ખસી અને મારો બસલો ગયો હસી. પાટલો ખહી જાય ને તો બસલો ડેબુ તૂટી જાય ને ખવાનું વેળું રહે ને. હે હવે આ હાલરડું બસલાભાઈ નું છે. હવે એક બેબી બેન નું હાલરડું સાંભળવું હે એમાં તમને હું આને આવી જાય નાની એવી છે હું આઈ. એ બેબી બેન હારે જાહે અને ગાડામાં એકલીમાં હે. એ બેબી બેન હારે જાહે અને મોટરમાં એકલીમાં હે. તે કઠણાઈ ઓલા જમાઈ ની બીજું કઈ આવા હાલરડા નહીં. कही ज्ञान गीता समझावती थी. भय मौत का साव भुलावती थी. तलवार धरी कर जूझने का रणदाव का पाठ पढ़ावती थी.
એ જમદૂતની થી અવધૂતની થી એ સોઈંદ કી રાજપૂતાની યાથી तो अभियागत द्वार में देखती वो निज हाथ थे थाल बनावती थी अभियागत भगत ભિખારી અનાથ એને આંગણે ભાળે તા પોતાના હાથથી થાળ બનાવીને જમાડ્યા અભિયાગત દ્વાર મેં દેખતી હો નિજ હાથ થાલ બનાવતી થી એ મિજમાન કો ભોજન ભેદ બિના એ નિજ પૂત સમાન જીમાવતી થી મહેમાનને જમાડે પણ પોતાના દીકરાને જમાડે એમ કાંડા કરડી કાંડા મરડીને ઘી પીરે હો સન્માન કરે फिर दान करे चित लोभ का लंछन मानती थी ए आप मानती थी मन मोह बड़ा સો હિન્દ કી રાજપૂતાની આથી આ ક્ષત્રાણી આને ખોળે આણા જેવા પાકે આપને કહેવાનું ઈ છે હે ગોળી દુવો યાદ આવ્યો પટકાનું રાજસ્થાની દુવો છે હો ઓ રાગ સિંધવારી જતી સુત ધવડાવતા સોય માં તું તારા પુત્રને ઉછરંગ ખોળામાં લઈ અને સ્તનપાન કરાવતી હો તઈ તારી દોઢીન માથે સિંધુડા વાગતા હોય રાગ સિંધવા રીજતી સુત ધવડાવતા સોય અટાણે એને બદલે ફિલ્મ ના ગાય નો વાગે પ્રીત કરી તો કરના ક્યાં કુવામ પડો ઈથી મોત નો આવે તો ઢાંકણીમાં ઢુહા લઈને બુડી મરો તોય મરો નહીં તો ગોદડાનો ગળા પહો ખાઓ પણ આ તો રાગ સિંધવારી જતી સુત ધવડાવતા સોય અટાણે લેલા મજના નાટ ક્યાં એમાં હરખાય જાગરણ હોય લેલા મજનુ નું નાટક સીડ્યું હોય ત્યાં ટિકિટ બારીએ જઈને ઉભી રહે અને ટિકિટ નો મળે તો પેલા ખોળાનો દીકરો ફાટી પીડ્યો હોય ને એવી અણમણી આમને ઓશિયાળી થઈ જાય રવા દે તારે રાજગો મોટો મણિધર લડે તો ભલે લડે તું કાં લડ બાંડી ઘો આ પાછર્યા વિનાની પડી રહે તું હખની નીંદર કાં ખો બહુ પલ્લે ચડી ગયા માફ કરજો પણ આવી ક્ષત્રાણી રાજા અભલના રાણી એ દિવાનને કહે છે કે દિવાનજી અમારા ક્ષત્રિયોના જે ધર્મ છે ને એ તરવારની ધાર જેવા છે એમાં આપણને ગતાગમ ન પડે તમે બહુ તો વ્યવહાર સમજો ટૂંકામાં તમે જેમ નુકસાન ન થાય એવી રીતે વર્તવાનું સમજો અને બીજાને કહો પણ અમે આવા પ્રસંગને હારું થઈને દીકરા દીકરીના જન્મ આપી છે રંગવો રજપૂતાણીયા સાચા ગર્ભ સિપાસ સાચા ગર્ભ શિખાય જયા હંદે તાપણે હરખે ધી દ્રગલાય કવિ કહે છે એવી ક્ષત્રાણીઓને ધન છે તે ગર્ભમાં સંતાનને સાચું શિક્ષણ દે છે દીકરી જન્મતા વેત પોતાની માતાની હુવાવડીનો જે તાપ જોઈ અને હરખાઈ જાય કહો જેથી તેથી આમાં હું બળાયો હે માટે આવા પ્રસંગને માટે અવસરને માટે જ અમે દીકરા દીકરીના જન્મ દઈ છીએ દિવાન તમારે રસ્તે પડ્યો દિવાન કે આખા ઘરની દિશા ફરી ગઈ હવે આપણે જે થાય જોયા કરો જે વેપારી વાણિયા છે ને એ તો બધા હિસાબ ગણે ને નાની નાની વાતમાં હોત હિસાબ ગણે એક શેઠને ટાઢી ગાંઠ થઈ તે પેલા આટલા બધા દવાખાના નહીં પ્રફુલભાઈ
એટલે ટાઢી ગાંઠ થાય ને એટલે ડામ દેવારતા. ગામમાં એક ડોશી રહે, ડોશી ડામ દેવાનું કામ કરે, પણ બિસાડી ગરીબ માણા એટલે કોઈને ડામ દેવાય ને કોઈની પેસોટી સોળવી ને કોઈની આધા શીશી ઉતારવી ને કોઈ પૈસા દે ને કોઈ દાણા દે. આવા શેઠને ટાઢી ગાંઠ થઈ એટલે ડોશી પાસે આવ્યા કે ડોશીમાં ટાઢી ગાંઠ થઈ છે અને તમે ડામ દેહો. કે હા એ તો મારો ધંધો છે. કે લેહો હું કે પૈસાના 2 ડામ. હામટા દેવારી તો કઈ ફાયદો ન કરી દો. કે પણ હું ગરીબ માણા, તે પણ જરાક તપાસ તો કરો કેટલાક ડામ આવશે. શેઠ હુતા, શેઠનું પેટ તપાયું એટલે 18 ડામ આવે. કે શેઠ બરોબર 18 ડામ આવે એમ છે એટલે 9 પૈસા લે, 9 દુ 18. જથ્થાબંધ ડામ દેવારી એટલે ક્યાંક ફાયદો જ કરી દેવો જોઈએ ને. 8 પૈસા દે, 2 આના દે. ડોશીએ ઠેઠ ની કે હું ભાવ નહીં બગાડું. એ તો 9 પૈસા પૂરા. જો તમારે ખેવના હોય તો ડામ દેવારો, નકર તમે બીજા પાસે જાઓ. શેઠે જાણ્યું કે ડોશી માને એમ નથી. ઠીક હાલો પત્યું. સાણા અને હરિયો ને એ બધું તમારું. ડોશી કે ભલે હવે હુંડલો સાણા બગડતા. સાણાનો 8 માંડ્યો, દેવતા કર્યો, માલકો લોઢાનો હરિયો મૂક્યો, શેઠને એની પાસે હુવાર્યા. એવો નિયમ હોય કે જ્યાં ડામ દર્દ માથે આવે ત્યાં રાખના ચાંદલા કરે. એટલે આને એ વખત ને માથે 18 ચાંદલા કર્યા, 18 ડામ દેવાતા. પણ ઓઈલો ધગેલ હરિયો પકડવા હારું થઈને ડોશી ઘરમાં લુગડાનો ગાભો લેવા ગઈ એટલે હુતા હુતા શેઠે 2 ડામ વધુ, 2 ડાગ વધુ કરી દીધા, 2 ચાંદલા. એટલે 18 ને બદલે 20 દેવાઈ જાય ને. એટલે કે ડોશી આમ 9 પૈસા ન માની તો 9 પૈસામાં 20 ડામ દેવારી દઉં. 18 ને બદલે 18 તો તલકા ડોશીએ કર્યા હતા, આના 2 વધુ ઠબકારી દીધા. ડામ ઉતાવળથી દેવાય, ફટ 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 ફટ. ડોશી જેમ ધગેલ હરિયો લઈ આવી, ફટ 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 ફટ, પણ 20 દઈ દીધા. 9 પૈસા દીધા. ડોશીને એમ કે હું ખાટી. આવો સોદો તો ને 1 પૈસો. વાણિયાને એમ કે હું ખાટ્યો, 2 ડામનો ગાળો કાઢ્યો. શેઠ આવ્યા ઘીરે, બીજો દી થયો, પણ ઓલા 2 ડામ જે વધારાના હતા એ દર્દ વિનાના દેવાના હતા. કમાલ આગળ વખતમાં તો ડોશી વૈદું કહેવાતું, પણ એ ઝડબે સલાહ કે છે ડોશીઓ કામ કરતા. એટલે જ્યાં દર્દ હોય ત્યાં જ ડામ દેવાય. દર્દ વિનાના 2 ડામ દેવાય. ઓલા 18 ડામ નો પાક્યા ને 2 પાક્યા ટરા હોય એવા. ડોશી ખબર કાઢવા આવ્યા. કામાડી હેમસન, પેટે હારું છે ને? કે પેટે તો હારું થઈ ગયું, પણ 2 ડામનો જે ગાળો કાઢ્યો એ 2 પાક્યા, ઓલા નથી પાક્યા. ગોવિંદભાઈ, દાખલો સાદો છે પણ બની શકે તો જીવનમાં ઉતાર્યા જેવો છે. હે, આવી રીતે છેતરી ગરીબ માણસને બધું કામ કરાવી એ વખત ને માથે તો એ પાછું આપણને પાકે હો. એમાં એ વખત ને માથે વેપારી વાણિયા એ તો હિસાબી કોમ કે કાંઈ વાંધો નહીં, આપણે વયા જાય. આયા રાજા હેબલ વાળાની આજ્ઞાથી કુંવર અણોજી ઘોડે સવાર થયા. જેની આંગળીએ ચોકટ વળે નહીં વેઠો કે વળ, કણ ભાતરા વખાણ કરું જાણ માથવો નળ. બની ઠણી અને જેમ ઘોડેશ્વર કુંવર અણોજી થયા, એમના માતાજી 16 શણગાર સજી કારવી, વેલમાં બેસી સુવર્ણ રથ જોડાવી કારવી, અને જેમ સગા દીકરાને પરણવા આપતા હોય એમ ધમળ મંગળ ગાતા ગાતા ઉપડે બગીતા તરફ કમઠાણ હો. અને તળાજા શહેરને ખબર પડી કે આ સાઈ નેહડી કાપડું લેવા આવ્યા છે, અને કાપડામાં કુંવરનું રાજા હેભલવાળો માથું દી એમ છે. હડેડાટ તુકામાં 2 પગે હાલી હગે એવડું નાનું છોકરું ફૂલવાડીમાં ભેળું થઈ ગયું. હયું દળાઈ છે. એક વાર સુનવા ફેલાઈ ગયો છે. કોઈ કાંઈ બોલી શકતું નથી.
અણાના માતુશ્રી દીકરાને ઘોડેસવાર કરી ગીત ગાતા જેમ બગીચામાં આવ્યા. કુંવર અણાને જેમ સાંઈ નેહડીએ જોયો, સોતા તો દીકરો હતો પણ ભાઈ થઈ ગયેલો. એ જ અણહાર જેમ હગો નાનેરો ભાઈ હોય ને એવો અણોજી લાગે છે. ઓલું લોકગીત નથી કે ઓળખ્યો ઓળખ્યો બાપાની અણહારે અમે વીરાને ઓળખ્યો. જોયો નતો. અણોજી ઓળખી ગયા કે આ ફોઈબા છે. ઘોડેથી નીચે ઉતરી આંતરવહુ પાઘડી કરી અને જેમ નમસ્કાર કર્યા એમ સાંઈ નેહડી હામાં હાલી દુખડા લઈ અને કહે છે, મારા બાપ તોળી કરોડ દિવાળી. 1 કરોડ વર્ષ જીવ. લોકો અચંબાને પામી ગયા કે આ બાઈ હું કહી રહી છે. એક કોઈ માથું લે આશીર્વાદ આપે છે. અણાની માતુને પણ જોહાર કર્યા. તાગ્યા હો અણાની જનેતાને. બાપ દિલ ન દુભાવા જોઈ. હામી હાલી અને આવી છું બોન. ઉતરે છે, હાથમાં સુવર્ણ થાળ ઝીલે છે. અણાજીને બાજોઠે બેહારી અને રાજા એભલ વાળો બધારું ખાંડું જેમ ખેંચી શમશેર અને સગા દીકરાના ગરદન ને માથ ઘા કરે છે જેમ દુશ્મન ને માથ ઘા કરે. આઈ સાઈ ને હેડી માથું ઝીલી આઈ વખત ને માથે અણાના માં સુવર્ણ થાળમાં માથું ઝીલે છે. કલંગી જેમ નીકળે કુકડાની વખત ને માથે ગરદન માથે એમ લોહીના ભંભોટિયા અણાના ધડમાંથી છૂટ્યા હો. આઈ સાઈ ને હેડી ન્યા કાળવા મારું પોતાના ધણીનો કરંડિયો ઢરડી લોહીનો ખોબો વાળી અને પોતાના ધણીને માથે 1 2 3 ખુંબા લોહી જેમ પોતાના ધણીના દેહ માથે અંઘોળાવ્યું. એમ કરંડિયા માંથી મણધર નાગ જેમ ઉભો થાય એમ ઉભો થયો. શાંતિ થઈ. કોઢના ભીંગડા વળી અને હરપની જેમ કાંચળી ઉતરે એમ કોઢનો જે રોગ છે એ નાબૂદ થયો અને ધમેલ ત્રાંબુ હોય એવી કાયા વાળો ગઢવો ઉભો થઈ ગયો. ખમા 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 તળાદાના ધણીને. અને કાળિયા મારુની જીભે માં શારદા આવ્યા મંડ્યો બિરદાવવા કે પ્રથમ ગયા મેવાળિયા કોટ ટાળ્યો પછું વાળા સતવાદી આ જત્રવાદી તખત ભૂપાસરે સરોમળ તળાજો ગાદી આ સરોવળ વળે ગાદી. કરોડ પરણાવતલ હેક દિયે કન્યા ભયંકર ભાંતર રોર ભેભો શ્રાપ ઉતારતલ નેસડી શાયરો અણારો આપતલ શીશેભો. પોતરો સુરનો સુર જેનો પિતા મોજ મેરાણ હિંદવાણ માજા હંસરો ઉજાળણ ઉવાસો વસાવણ આ રાંકરો માળવો ધર્મ રાજા. અમર કવિતા કરી એ કહું છું હવે દોહો ગોવિંદભાઈ. ચરણ કે સર નો સોપણ હાર કે ના વાઢણ હાર વખાણી માથાનો સોંપનાર દીકરો એના વખાણ કરવા કે વાઢનાર પિતાના વખાણ કરવા. તો હરઠું કરો વિચાર આ 2 વાળામાં કયો ભલો. હે સોરઠ દેશના માનવીઓ વિચાર કરો આમાં 2 માંથી કયો ભલો. પિતા ભલો કે પુત્ર ભલો. ગોવિંદભાઈ કોઈ હજી નક્કી નથી કરી ગયું કે કોણ ભલો. આઈ સાઈ નેહડી કે છે, એ ચારણ હવે તું વખાણ પડતા મેલ. એણે એની ફરજ બજાવી એમ તું તારી ફરજ બજાવ. પછી તો અણા જેવા પવિત્ર પુરુષના
લોહીથી આણે સ્નાન કર્યું તું, આનું કલેવર પવિત્ર થઈ ગયું તો, નિષ્પાપ કાળિયો મારું થઈ ગયો તો. ભવાનીનો ભવો હતો, દીધી હાક હો. કોણે? કાળિયા હો. આવાહન કર્યું જગદંબાનું. બાયું આવીએ સંકટ પડે તારવા, ચારણા બેડો નામણા ભામણા જકો વધારણી નૂર, ચારણી અથાવ માયા સુધારણી કવેસરા હિંગળા આદિ માતા હાજરા હજુર. જળંધરી ગાતરાડ કાળિકા ભવાની ચંપા, રવેચી અંબિકા દેવી નવ લખી રાય, વડા વડી આશાપુરી થળેસી ડુંગરા વાળી મઠ વાળી થાને નમુ ભોજાળી મોમાઈ, ઉદાવાળી રાજબાઈ કરણી મિયાઈ આખા, વિજયસરી વાઘેશ્વરી દેવી આવડાઈ, પાવાવાળી ત્રસુરાળી તુળજા બેચરા પણા તોતળા વિજળા હોળ કામળા તકાઈ, ચાવણ આવડ ગેર ખોડિયાર બુટ ચાચઈ, વનરા દેવાણ દેવી સેવંગારી વાર, ન આવીએ તો સૂર ન ઉગે, આવીએ તો રહે ને અમારે આશરો માજી તમારો આધાર. પરાહી આકાશ તણી મુંગલે છૂટતે પટે, મેલડી ખુબડી દેવી સિંધવડી માજ, વરુડી ચાંકડા વાળી ચોરાડી ચડાઈ વેગે શહેર में પોખિયા કરોડ કાપડી સકાજ, ભલા આઈ દેવબાઈ સુંદરી તુંજહી બણા, હર જોગ જાય માતા નાગબાઈ એક, ભલા આઈ ચાંપબાઈ આવજો જરૂર ફેરે, તાર તાર પાર બેડો કવા રાખો ટેક, અડબાલ કડબાલ પીઠલ કાંતરોલી આખા, સુંદરી ભીંચરી દેવી રખાઈ સધીર, કવે સરા રખો લાજ અરજદાસ ખોડો ખાય, ભવાની એતરી આવો ચારણારી ફેર. અથવા તો જયતિ જયતિ જુગ માત, જયતિ કારણ સબ કરણી, જયતિ ભરણ ભંડાર, જયતિ તારણ સબ તરની, જયતિ બુદ્ધ ગુરુદેવ દત્વાયક વરદાઈ, જયતિ યાદ અન્નાજ રચી બ્રહ્માંડ ઉપાઈ. અને જેમ કાળિયા મારું એ કહ્યું કે હા ધડ માથું ભેળું કરો, તાજુ કપાયેલ ધડ માસ્તક ધરતી માથે એનું અનુસંધાન થાય છે. આ પોતાનો ભેળિયો અણાજીને ઓઢાડે છે, ઓઢાડી અને જેમ પાછો લીધો, લેતા ભર નીંદર માંથી જુવાન જાગે એમ અણો ઉભો થયો. જાગો લોકો મત સુવો, મત કરો નીંદર સે પ્યાર, જૈસો સપનો રैन को ऐसो है સંસારો. પણ ઉતાવળમાં માથું અવળું રહી ગયું, એટલે એના વંશજો અવળકંધા કહેવાના. આમ આપણે શરૂઆતમાં જે કાવ્ય કહી હતી એની પાછી યાદે કરું છું. ઈ એક કડીમાં આ આખી વાર્તાનો સાર હવે આવી જાય. કેવાળો તરાજે સૂર્યવંશી, અડીખમ એભલ થયો, અણાનું શિશ અર્પતા થડકાર દિલમાં ના થયો, બલિદાન આપ્યા બાળના બેની તણી બરદાસમાં. એટલે હમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એમ અણો સજીવન થયો, 12 ગામથી કેડે કાપડામાં આપ્યા હતા. આ વાતું એભલની અને સતી સાંઈ નેહડીની સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ગોવિંદભાઈ અતુલભાઈ અમર રહી ગઈ હો. ટૂંકા